એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપી વિરુદ્ધ પીઆઈટી અટકાયતની કાર્યવાહી કરતી સુરત શહેર અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ નામદાર કોર્ટના હુકમના આધારે જામીન ઉપર મુક્ત થયા બાદ પણ પોતાની એનડીપીએસની પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલ હોય અને તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેમજ આ પદાર્થોનું સેવન સમાજના યુવાનોને નશાની લતે ચડાવી તેમની કારકિર્દીને તથા ભવિષ્યને નુકસાન કરનાર હોય તેમજ રાષ્ટ્રના વિકાસને માટે પ્રાણઘાતક સમાન હોય જેથી મચકોરીસમ વિરુદ્ધ કેફી ઔષધો અને મનઃ પ્રભાવિત દ્રવ્યોના ગેરકાયદેસર અટકાવવા અધિનિયમ 1988 પીઆઈટી એનડીપીએસ એક્ટ મુજબ અટકાયતમાં લેવડાવવા સારું સૂચના આપેલ હોય જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.એમ. હુદ્દડ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર. મકવાણા નાઓના માર્ગદર્શન હેઠળ આ ઇસમ વિરુદ્ધમાં પીઆઈટી એનડીપીએસ એક્ટ દરખાસ્ત તૈયાર કરવાનું જણાવતા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મણીલાલ નાઓએ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન પાર્ટ બી 2024 એનડીપીએસ એક્ટની કલમ 8C 22C 29 મુજબના ગુનામાં જામીન ઉપર મુક્ત થયેલ આરોપી આસિફ ઉર્ફે બાબુ હૈદર ઉર્ફે કાલુ સૈયદ ઉંમર વર્ષ 40 રહે ઘર નંબર 21-110 બારોટ ટેકરો બડી મસ્જિદની સામે રાંદેર રોડ સુરત નાઓ વિરુદ્ધ પીઆઈટી એનડીપીએસ એક્ટ મુજબની વિગતવારની દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગહેલોત સાહેબ નાઓ મારફતે સીએલડી ક્રાઇમ અને એનડીપીએસ સેલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે. પીઆઈટી એનડીપીએસ દરખાસ્ત પોલીસ મહાનિર્દેશક શ્રી સીવનડી ક્રાઇમ અને એનડીપીએસ સેલ ગાંધીનગર નાઓએ મંજૂર રાખી આરોપીને અટકાયતમાં લેવાનો હુકમ કરતા સદર હું આરોપીનું અટકાયતી હુકમ ઇસ્યુ થતા અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR મહિડા તથા હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ કાળુભાઈ નાઓએ આરોપીઓની ગુપ્ત રાહે તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડી આરોપીને ખાસ જેલ પોરબંદર ખાતે અટકાયતમાં રહેવા સારો યોગ્ય પોલીસ જપ્તા સાથે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.